આંખો હોય ને આપણે એ ફોડી શકીએ ને બધા એટલે આપણે છે ને હવે પાવરથી છે ને 2 આંગળીથી આપણે આંખ પર મારવાનું છે હવે આ આંગળીઓ છે ને એ ટાઈટ હોવી જોઈએ પછી ઢીલી હોય તો એથી આંખ ફોડી જવાય સામેવાળાની નહીં ફોડે ને એટલે આપણે એ ટાઈટ રાખવું પડે ઓકે કમર પર હેન્ડ બધાના એક હેન્ડ છે ને આપણે શું કરવાનું છે આગળ જશે બધાનો છે ને લેફ્ટ હેન્ડ આગળ ડાબો હેન્ડ આગળ હવે આપણે જે કમરવાળો હેન્ડ છે ને એ આપણે સાંભે મારવાનું છે કઅહીંયા આંખો પર કઅહીંયા મારવાનું છે આંખો પર ઓકે 1 ઉપરની સાઈડ આપણે શું મારવાનું છે આ સાઈડ હવે આપણે આ છોકરો છે ઓકે હવે મને આને મારવાનું છે તો હું અહીંયા મારીશ કયા મારીશ અહીંયા ઓકે દેખાય છે આ હેન્ડ દેખાય છે બધાને મારી શકાય ને આંખો પર ફરીથી ચાલો 1 2 હવે કોઈને પણ આંખ અહીંયા હોય નીચે હોય કયા હોય આંખો ઉપર ફેસની સામે 2 3 4 5 6 7 હવે હેન્ડમાં પાવર નહીં હોય તો સામેવાળાને વાગશે કેવી રીતે એટલે આપણે પાવર કેવી રીતે લાવવાનું છે જે આપણો હેન્ડ છે ને કમરવાળો તો એને પાછળ સુધી ખીચો હવે આપણો એ કમર છે ને તો એથી પાવર આવશે હિપથી આપણે આને બેક કરીએ હવે જેટલા સ્પીડથી આગળ જશું ને એટલા સ્પીડથી પાછળ પર આવવું જોઈએ ઓકે તો આપણે છે ને એ સ્પીડ છે ને એ જનરેટ થશે અને પ્લસ એનો પાવર હોય ને તો એ પણ થશે આપણે જે ગુસ્સો આવે ને ત્યારે આપણે વધારે સ્પીડથી મારીએ ને સામેવાળાને એ તો ઓટોમેટિકલી જો કોઈ થશે તો એ આવી જ જશે ને 1 2 3 4 તમે શું કરીશો બૂમો પાડશો શું કરીશો બૂમો પાડશો આવી રીતે કરીશો આવી કરશો ના આપણે બીવાનું બિલકુલ જ નથી પાછળથી આ ચોટી ખીચે છે આપણે એનો આ હાથ પકડીને અહીંયાથી ફરાવીને પાછળ લઈ જવાનો છે કઅહીંયા પાછળ હવે પાછળ લઈ લીધું આપણે હવે અહીંયા આથી છે ને આપણી કિક શું છે આપણો પગ હવે તમે અહીંયા મારશો ને તો એ પડી જશે અહીંયા મારીને અને ગુસ્સો આવે ને તો પંચ અને ફેંકી દેવાનું શું કરવાનું છે ફેંકી દેવાનું ઓકે વાળ ખીચે એના આ કર્યું બેગ લીધું અને ફેંકી દેવાનું છે આપણે ઓકે તો એટલે આપણે પછી ભાગી જવાશે હા ને રીતના પકડે છે એ પણ ધ્યાન આપજો આમ હાથ પકડવાનો છે કે આમ પકડવાનો છે એ પણ ધ્યાન આપજો આ છે આપણું કર્યું હવે કયાથી આ સાઈડથી એને ટાઈટ હાથ પકડવાનો છે અને પાછળ લઈ જવાનું છે કયા પાછળ અને કિક કયા મારવાની છે આ ભાગ પર કયા નીચેના ભાગથી કેમ કે આપણો આ પોઈન્ટ હોય ને તો એ વધારે વીક હોય કોઈનું પણ હોય તો અહીંયા આપણે છે ને શું મારવાનું છે પગ મારીને એ ડિસબેલેન્સ થઈ જશે ઓકે સમજમાં આવી બધાને ચાલો હવે આપણે બીજો શું સેલ્ફ ડિફેન્સ કરી શકીએ હવે શું કરે છે સામેવાળો ગરદન પકડે છે શું પકડે છે ગરદન તો આપણે શું કરીશું આપણે ગળું પકડ્યું હવે અહીંયાથી પહેલા શું કરવાનું છે આપણે 1 શું કરવાનું છે 1 અને 2 શું કરવાનું છે અહીંયા આ પાર્ટ હોય ને તો આપણે જોરથી મારીશું ને તો આપણું એનું આ તૂટી જશે ને એટલે આપણે કયા મારવાનું છે આ છે 1 and 2 ઓકે આ હાથથી પકડો બહુ ટાઈટ છે એનું હેન્ડ પહેલા આપણે અહીંયા પકડવાનું છે ટાઈટ અને અહીંયા પ્રેસ કરવાનું છે અહીંયા એનું હેન્ડ તૂટી જશે ઓકે હવે આપણે બીજી મૂવમેન્ટ કરીએ કોઈ સામેવાળો પંચ કરે છે ઓકે પંચ કર હવે આપણે છે ને આગે ઓકે કરવાનું છે શું કરવાનું છે ડિફેન્સ આગે ઓકે ડિફેન્સ ઓકે આગે ઓકે આ જાપાનીઝમાં કહેવાય છે આપણે એને શું કહેવાય છે અપર બ્લોક શું કહેવાય છે અપર બ્લોક હવે એ કેવી રીતે કરી શકીએ છીએ આપણે આ કમરવાળો હેન્ડ છે ને આપણે પહેલાં સાઈડ પર મૂકવાનો છે કઅહીંયા સાઈડ પર જશે પહેલાં કમરવાળો હેન્ડ સાઈડ પર જશે અને એ જ હેન્ડથી આપણે છે ને ઉપર લઈને જવાનું છે પહેલાં આપણો રાઈટ હેન્ડ છે ને એ પહેલાં સાઈડ અપોઝિટ સાઈડ મૂકી દો બધા મૂકી દીધું
હવે Right. એને છે ને ઉપર ફેસની પાસે લઈને જવાનું છે અને બધાનો છે ને આ હેડ આટલું દૂર હોવું જોઈએ. કોઈ પણ આટલું ચોટાડવું નથી આપણે, અહીંયા આટલું દૂર હોવું જોઈએ. ઓકે, અને આ શું હોવું જોઈએ? ટાઈટ ટાઈટ હોવું જોઈએ ને બધાનું. હવે ફરીથી કરો અહીંયાથી. સાઈડ 1 2 and 3. હવે બીજો હેન્ડ કયા જશે? કમર પર. કયા જશે?